ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા જોરદાર વ્લોગમાં। જય દ્વારિકાધીશ। મસ્ત મજાની વ્લોગની શરૂઆત થઈ ગઈ ક્યાંથી ખબર, કંપનીના કેમ્પેથી। અને કાલે આપણે વ્લોગ ઉતાર્યો નહોતો, કાલે ટાઈમ મળ્યો નહોતો, એટલે પહેલો દિવસ હતો ને એટલે મેળ નહોતો આવ્યો। આજે બીજો દિવસ થઈ ગયો છે અને મસ્ત મજાની વ્લોગની શરૂઆત થઈ ગઈ છે। અને આ જો અહીંયા આપણે અત્યારે અહીં, અને આ છે કંપનીના રૂમ। જો અહીંયા આપણે રહેવાનું છે। આમ જો અહીંયા ઉપર તમને પતરા દેખાય ને, આમ જો અંદર, જો અંદર બતાવું। હવે હું તમને અંદરના રૂમ બતાવું। જો આવા કંઈક રૂમ છે કંપનીના, એસી બેસી લાગેલા છે, ખાટલા બાટલા બધું છે કમ્પ્લીટ। અને એવા રૂમ છે અહીંયા પ્લાન્ટમાં જ છે, કંપની જ છે, એટલે એવો સીન છે। આ કંપની એવું છે, વાં આપણે સુઈગામ છે જ, તમને બધે જોતા જઈશો। પણ અહીંયા રહેવાનું એ અહીંયા જ પ્લાન્ટમાં જ છે અને બધું કંપનીમાં, એટલે બ્લોગિંગનું પણ જોવું જોઈએ, એડજસ્ટ કરવું જોઈએ બધું, એવો સીન છે ને। આમ જો ચારે સાઈડ રણ હો, બધી બાજુ રણ રણ। અહીંયા બધા રૂમ ને હે ને મિત્રો। આપણે રહેવાનું એક જ બદલ્યું, કેમ કે કંપની તો એની જ છે હજી। વાં આપણે પ્લાન્ટ હમણાં થોડોક ટાઈમથી બંધ છે, શટડાઉનમાં છે, એટલે અહીંયા આપણે આવ્યા અહીં કચ્છમાં। અહીંયા અઠવાડિયું 2 અઠવાડિયા જેવું રહેવાનું છે, પછી આપણે જવાનું છે પાછા આપણે હતા ન્યા બનાસકાંઠા જ। અને એવો સીન છે અત્યારે। તો હવે કંપનીએ નીકળી જાય, અહીંયા હું ઓહલ કદાચ ડે શિફ્ટ જ કરવાની, નાઇટ તો કદાચ નહીં હોય કરવાની, હોય તો જોવાય। હવે તો કરવા આવ્યા નાસ્તા મેં છોલે ભટુડે, હવે જોઈ કેવાક હોય। અને ચાય છે ના, કેન્ટીન આપણે વાં જેવી જ છે। જો અહીંયા આપણે વાં એવી જ કેન્ટીન છે અહીંયા। ફાઇનલી મિત્રો આપણો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લેટ। અને અહીંયા છે ને આપણે વાં જેવું છે ને નથી અહીંયા જમવાનું, થોડુંક નબળું છે, પણ હાલશે, આપણે થોડાક દી જ રહેવાના એટલે એડજસ્ટ કરી લેશું એકચ્યુઅલી, એવો સીન છે। અને જોઈએ હવે કંપનીમાં હું આ લઈને ત્યાં જઈને ખબર પડે। મિત્રો આપણે ઘણા બધા ઉપર આવી ગયા અહીંયા, અને તમને હું મસ્ત મજાની એક વસ્તુ બતાવું। જો અરે ફોકસ નથી થતો, આ જો કેમ હે બાકી દરિયો, આ હે કચ્છનું નાનું રણ જે કહેવાય ને એ। અને હવે તમે બધા આમ વિચારતા હો કે પાણી ક્યાંથી આવે છે, જો આ બધું પાણી, તો એ બધું પાણી છે ને આમ દરિયામાંથી આવે, આમ દૂર દૂર લગી છે ને, લાખો હજારો વીઘા પછી છે ને દરિયો આવે। મસ્ત વ્યૂ છે અહીંથી ઉપરથી અત્યારે, ચારે સાઈડ જોઈ લ્યો તમે। આવા ક્યારા છે, 150 એકરના ક્યારા છે, એટલે બહુ કહેવાય, 150 વીઘા થાય ને આપણા અવડા હે ને ક્યારા હે। જો ખાલી આટલા પાણીના ભર્યા હોય, અને વ્યૂ જો મિત્રો અહીંથી ખાલી તમે, ખતરનાક વ્યૂ છે। આ હે ને ઈ જ રણ હે જે જોવા માટે લોકો કેટલા બધા હજારો કિલોમીટર કાપીને આવતા હોય છે। પણ એ આ રણ નહીં જે તમે કહો ને, આ બધા કેટલા ટુરિઝમ પ્લેસ છે, એ આ રણમાં નહીં, એ જે વ્હાઈટ રણ છે ને એમાં એ લોકો આવતા હોય, અહીંયા ના આવતા હોય। એ અહીંથી થોડુંક થાય, 100-150 કિલોમીટર થાય ને, ત્યાં ઈ રણે એ લોકો બધા જોવા આવતા હોય, ટુરિઝમ પ્લેસ ઈ છે। અહીંયા તો શું છે, આ જો પાણી છે, આ બધું સારું પાણી છે, જો દરિયાનું। અહીંયા ને જો મિત્રો રસ્તા જો કેટલા બધા રસ્તા છે, તમે એકવાર જો આમાં ભૂલા પડ્યા ને તો આનો છેડો લેવો બહુ અઘરો હોય, કેમ કે અહીંથી 70 કિલોમીટરે તમને સિટી જોવા મળે, ચારે સાઈડ કોઈ પણ સાઈડ જવામાં અમુક તો 150 કિલોમીટર પછી દરિયો આવી જાય। જો હમણાં તમે વયા ગયા ને તો તમને અહીંથી નીકળવું બહુ વહમું પડે, ઓલું કહેવાય ને શતરંજનો ખેલ એવું થઈ જાય, એમાં તમે ઘૂસી જાઓ ને એકવાર તો નીકળવું બહુ વહમું પડે। જો તમને રસ્તા ના ખબર હોય ને તો આમાં ઘૂસવાનું જ નહીં, આ બધી વસ્તુમાં। મિત્રો બપોર થઈ ગયા છે અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે હવે જવાનું છે અહીંયા, જોઈએ હવે કેન્ટીનમાં જ હું બન્યું છે એ બપોરે। અને અમે એટલા જઈ, જો આ બેને તમે ને હવે તો અહીંયા તમે ને મને લગશે કે એવું લાગે કે તમે અહીંયા બધાને ઓળખી જ ગયા હો। આ બધા જે શું કહેવાય 2-3 બરાબર। અને આ ભરતભાઈ આપણા બોરોથી બરાબર। હવે રેડી, આ અમારો એન્ડિંગ ને આપણી કેન્ટીન છે, જો માં બોરું છે ને એવી જ છે। અહીંયા કોપી મારી આ ગદના, હવે અહીંયા કોપીરાઇટ સ્ટ્રાઇક મારવી જોઈએ ભાઈ। અહીંયા જો તુફાન પડી નખત્રાણાથી કાયમ હાલે છે, 200 કિલોમીટર નહીં પણ 70 કિલોમીટર, એવો સીન છે। તો ફાઇનલી આપણું ખાવાનું આવી ગયું છે અહીંયા। જો આ ભીંડા બટેકાનું એવું કેવું ખાખે ખબર નથી પડતી બહુ, અને રોટલી ને ડુંગળી ને છાશ હજી આવે છે, બધું રસ્તામાં છે। તો જમી લઈ પછી મળીએ આપણે।
મિત્રો આપણે હે ને બપોરા કરી લીધા હે અને હવે ટાણે જાય હે પ્લાન્ટમાં. પણ જો અહીંયા હે ને અમારે કેમ બંગલો બને એમ આ બધેનો બંગલો અહીંયા બનવાનો હોય. જો એવો સીન હે. અને ખાવાનું અહીંયા ગદનું ખબર નથી પડતી, એક દી સારું હોય ને એક દી કાંઈ ના હોય ને એવું હાલે છે અહીંયા. હલામ સારું ખાવાનું હોય ખરાબ એ કંઈ ખબર નથી પડતી, એવું સીન હે અહીંયા. જો ઓલા પેલા હોય ગયા થોડા. જો મિત્રો અહીંયા હે ને આ બધા હે ને માવા ખાવાના જ ધંધા કરે. જો આ રહ્યા જો આ નંદો ને આઈફોન ધોકા માર્યા રાખે ને માવા ખાધા રાખે. કલ્પો अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. ઓલો વિડીયો કોલ આવ્યો કાલ YouTube માં આવી. चोली के पीछे क्या? હવે આ હે આપણે સ્પેડ એસી ને એ ઉપર આવી ગઈ એનું લેવલ ખાસ જરૂર નથી. એનું હે ને અત્યારે આપણે માની લે કે 55 ની હા એટલે એ જોઈએ કે 5 ઉપર આવી તો કેટલા નથી એટલે બહુ એક્ટિવ જાય. એક લેવલ નીચે આવો ઓર થાય એવું નહીં. ખાલી થાય તો કાઠી ઉપર આવે, ખાલી થાય નીચે પાણી થઈ, નીચે પાણી ગયું વરસાદ એ ખબર નહીં ક્યાંથી એ પેલા પાણી નતું. પેલા નતું, પેલા બધું ગ્રાઉન્ડિંગ બધું પેક કરવાનું. હા નીચે પાણી ગળી કા નીચેથી પાણી એ ખબર નહીં. હું તને કહેવાનું યાદ રાખું તો અમારે હે ને DCS માં આવી ડિસ્કસ બધી હાલતી હોય છે બરાબર. હવે આપણે A few moments later. મિત્રો આપણે હે ને કંપનીએથી રૂમ ઉપર પહોંચી ગયા હાય અને આખો દિવસ નીકળી ગયો હોય. હું વ્લોગમાં ઉતાર્યું પણ મને ખબર નથી. પણ અહીંયા જો આપણે રૂમે પહોંચી ગયા હાય. પણ અહીંયા હે ને રૂમનો એક સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય ખબર? અહીંનો આપણે અહીંયા હે નેટવર્કના બહુ લોચા છે. જરાય નેટવર્ક આવતું જ નથી. હાવ એટલે હાવ ચોકડી આવી જાય. એમાં કંપનીએ તો વાઈફાઈ હોય એટલે મજા હોય, વાંધો ના આવે. અહીંયા રૂમે હે ને ગદનો નેટવર્કના બહુ લોચા છે. તમને ખબર હે નેટવર્ક વગર અહીંયા ફોનમાં અત્યારે કંઈ થાય નહીં, ફોન વગર આપણે હાલે નહીં, એવો સીન હે. બાકી તો જોવાય હવે શું થાય. અત્યારે તો હવે આજ તો દી પૂરો થઈ ગયો છે. હવે મળીએ આપણે કાલના દિવસે. એવો સીન હે.